પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિછિયા તાલુકાના હાથસણી ગામે નવા બનેલા પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। 32 લાખના ખર્ચે નિર્માણ પામેલા આયુષ્માન આરોગ્ય મંદિર હાથસણી ગ્રામજનોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે। આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગામે ગામ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક નિદાન, સારવાર અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। આરોગ્યલક્ષી યોજનાઓથી નાગરિકોને બીમારીઓ વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે। આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વ્યસન મુક્ત રહેલા, સવારે વહેલા જાગી શરીરને કાર્યરત રાખવાની સાથે પોષણયુક્ત આહાર મેળવવા મંત્રીએ અપીલ કરી। આ ઉપરાંત ગામમાં કોઈ ટીબીના દર્દી હોય તો તેમણે નિયમિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવા લેવા અપીલ કરી હતી। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજાએ પેટા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાની વિસ્તૃત જાણકારી આપી હતી। અગ્રણી અશ્વિનભાઈ સાકડિયાએ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિશે ગામ લોકોને જાણકારી આપી હતી। કાર્યક્રમની આભાર વિધિ મેડિકલ ઓફિસર ડોક્ટર હરસિભાઈએ તેમજ કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગામેતીએ કર્યું હતું। આ તકે અગ્રણીએ દેવાભાઈ ગઢાદરા, અશ્વિનભાઈ સાકડિયા, યાર્ડના ચેરમેન કડવાભાઈ, સરપંચ દિનેશભાઈ દેકાણી, મામલતદાર આર.કે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ રાજસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।